તો હેલો ફ્રેન્ડ, આજે અમે લઈને આવી ગયા છે એક ચેલેન્જ ને આપણો ચેલેન્જ એટલે ખતરનાક ચેલેન્જ. જીતવા વાળાને મળશે પૂરા 350 રૂપિયા ને હારવા વાળાને ખાવું પડશે લાલ ચટાકદાર મસ્ત. તો હવે જોઈએ છીએ કોના ભાગમાં આવે છે, મારા ભાગમાં કે આના ભાગમાં. અમે આ ચેલેન્જની અંદર અમે બે છીએ ને આપણે ચેલેન્જ માટે આ ટાર્ગેટનું આપણે આ નિશાન છે અને ટાર્ગેટ કરવાનું છે ને ટાર્ગેટ કરવાનું છે એક ફુગાને. તો એ ફુગા સાથે આપણે 5 રાઉન્ડ રમવાના છે. જે સૌથી વધારે ફુગા ફોડશે તેને મળશે 350 રૂપિયા ને હારવા વાળાને ખાવી પડશે આ લાલ ચટાકાદાર મરચી. તો હવે આપણે ચેલેન્જને સ્ટાર્ટ કરીએ ને જોઈએ છીએ કે આ મરચી કોના ભાગમાં આવે છે. એ મરચી ગાંઠ કાઢી નાખી. બસ તો હવે આપણા ચેલેન્જ માટે આપણે આ ફુગાને ફૂલાવી દઈએ ને અહીંયા આપણે ટાર્ગેટ લગાડી દઈએ ને પહેલા અંતર રહેશે 5 ફૂટ, પછી થશે 7 ફૂટ, પછી થશે 9 ફૂટ, પછી થશે 11 ફૂટ. એમ ધીમે ધીમે કરતા એની લંબાઈ વધતી જશે ને આપણો ચેલેન્જ ટફ બનતો જશે. તો હવે આપણે આ ચેલેન્જને સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા ફુગા ફૂલાવી દઈએ. તો હવે આ રીતે પડશે તો સગનનો વારો ને આ રીતે પડશે તો મારો વારો. રેડી? તો આને આડું ઘા કરું છું. જોઈ લો, જોઈ લો સગનનો વારો આવી ગયો છે. ચાલો તો આપણે રાઉન્ડ ફર્સ્ટ ચાલુ કરીએ. ફર્સ્ટમાં વારો છે આપણે સગનભાઈનો. તો ચાલો તો હવે સગનભાઈ શું કે રાઉન્ડ નંબર 1 કરે છે. તો ચાલો સગનભાઈ આપણી ચેલેન્જને સ્ટાર્ટ કરો. પેલો ઘાસ અટકી ગયો. હવે 1 2 એન્ડ આખો એક રાઉન્ડ પૂરો થઈ ગયો પણ બે માંથી કોઈ ફૂગો પડી ગયા નહીં. હવે જોઈએ છીએ બીજો રાઉન્ડ લઈએ છીએ. જ્યાં સુધી શું કહેવાય ફૂગો નહીં ફૂટે ત્યાં સુધી આપણે દોરી મોટી નથી કરવાની. તો ચાલો તો હવે પેલા પાછો સગન આવી ગયો છે. સગનનો વારો. સગન હાલ સ્ટાર્ટ કર. રેડી? હા. ફરીથી એક વાર સગન ફેલ થઈ ગયો ને ફરીથી એક વાર મારી વારી આવી છે. ચાલો તો આ લે કઈ મેળ જ ના આવતો. પાછો મારો વારો આવ્યો છે. હજી બે માંથી નકોઈ ને પીતો નથી. આપણો ફર્સ્ટ ફૂટી ગયો છે ફૂગો. હવે આપણો ફર્સ્ટ ફૂગો ફૂટી ગયો છે ને હવે આ પીસ થોડીક લાંબી કરીએ. 5 થી હવે 7 ફૂટ કરી. તો હવે આપણે રાઉન્ડ નંબર 2. પડક્યાથી જોઈએ જો નિશાન પાછળ રે. બસ 1 2 અને ઓહો. હવે સગને પણ એક ફૂગો ફોડી નાખ્યો છે ને મેં પણ ફોડી નાખ્યો છે એટલે બંનેના પોઈન્ટ સેમ થઈ ગયા છે. ને હવે આપણે 7 ફૂટેથી કરીએ 8 ફૂટે. અટકી ગયો. આ તો પવન નો ઘાસ અટકી જાય. આ કેમ આખું આપણો બીજો પોઈન્ટ. તો આપણે ફરી વાર એક વાર ફૂગો ફોડી નાખ્યો છે ને આપણને મળી ગયો છે 1 પોઈન્ટ. આપણે ટોટલ પોઈન્ટ થઈ ગયા છે 3 ને હજી સગનને છે 4 બાકી ને મારે 2 બાકી. તો હવે આપણે જલ્દી છે ને આપણે રાઉન્ડ 3 ચાલુ કરીએ. જોઈએ છીએ લાલ ચટાકદાર મરચું કોણ ખાય છે ને ખાસ વાત એ છે કે અમે કાંઈ વસ્તુ પણ લાવ્યા નથી જેથી તીખ મટી જાય. આપણી પાસે એક ઓનલી ફોર પાણી છે. એની હાથે લેવા જવાનું છે. લેવું હોય તો શું કહેવાય મરચું ખાઈને 1 મિનિટ સુધી આપણે પાણી પણ નથી પીવાનું ને નથી પીવાનું આપણે કાંઈ વસ્તુ. તો 1 મિનિટ સુધી આપણે મરચું ખાઈને એટલામાં રખડવાનું છે. બીજું કાંઈ નથી કરવાનું. લે 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 લે. હાલે તારો વારો છે. મારો જ ક્યાંથી ક્યાં વયું હલજો. ત્રીજો કેમ પોઈન્ટ નંબર 4 વધ્યો છે 1. સગન ને હજી 1 જ થયો છે. હવે
મરચું ખાવાની તૈયારીમાં રહેજો સગનભાઈ. છેલ્લો રાઉન્ડ રહ્યો છે, હવે જોઈએ છે કોનો વારો આવે છે. તો સૌથી પહેલા આપણે થોડી ઘણી લંબાઈ મોટી કરી દઈએ. આવું. અને એક બે ને રહી ગયું. મારા ભાઈ ખીલે જાય. હલજો તો આ ये ભાઈ हमारा फाइनली निशान તો આ ભાઈ પોતે મરચું लाल ખાવા चटक मिर्ची खाने का है. હાલી લો સગનભાઈ, આપણે મરચું ખાઈ લો. આપણે ચેનલને શું ચેલેન્જને પૂરો કરો. ઓહો લાલ મરચું આવ્યું હો. હવે हाँ क्यों कहूँ ना અમને મત ખાવાનું. हाँ तो जो लाल चटक તો ખાવું હોય ત્યારે કહેજો, હું ટાઈમર સ્ટાર્ટ કરી દઉં. આમ નો એક ના હવે આવા થોડા નખરા હોય સગન. હું આવવાનું હાલો અમાર સગનભાઈ મરચું ખાઈ ગયા છે. આપણે ટાઈમર સ્ટાર્ટ કરી દીધો છે. અઢાર સેકન્ડ, 21, 24. એમ હું ન કરવાનું હોય કાયદા. આગળ આગળ તો એમ નો હાલે સગન, ઈ ખાવી પડે. ગળે ઉતરી જઈને ઉતારવી પડશે ઈ. તો આપણે ટાઈમર ઘણો ખરો પતી ગયો છે. 50 સેકન્ડ થઈ ગઈ છે. હાલો થઈ ગઈ 1 મિનિટ કમ્પ્લીટ. આચા થોડો છે. ગલા દાદે ગલા સગનભાઈ કઈ બોલે એવું જ નથી. ચેલેન્જ તમને મારો ચેલેન્જ કેવો લાગ્યો? બહુ ખતરનાક. આવો ચેલેન્જ કેમ મજા આવે કે નહીં? આવો ચેલેન્જ તમે કરવાની કોશિશ નહીં કરતા. તો તમને કયો એક્સપિરિયન્સ જો આપણી સાથે? બહુ ખતરનાક. મજા આવી? ચટણીનો સ્વાદ કેવો હતો? એકદમ મજાળો. કેવો હતો? ખાટો હતો, ગેળો હતો? ઘેરે જઈને જાના પડેગા. તો ફાઇનલી આપણે હારવા વાળાને એની સજા મળી ગઈ છે. આપણે સગનભાઈને આપણે મરચું ખવડાવી દીધું છે. તો જીતવા ઉપર આપણને મળતા હતા 350 રૂપિયા. તો આપણું ગિફ્ટ છે આ 350 રૂપિયા. હા જીરા 350 રૂપિયા. તો હવે આવા ચેલેન્જ જોવા માટે તમારે લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરી દો. ઓય તમે સબસ્ક્રાઇબ કરી દેજો ને કરા મને ટીપી નાખીએ. તો હવે મળીએ છીએ આપણે નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.